डभोई नगर पालिका की ओर से प्लास्टिक फ्री सिटी और क्लीन सिटी के तहत एसएचजी की बहनों की मार्च का आयोजन करवाया गया। गुजरात सरकार की ओर से शहरी विकास साल को मनाया जा रहा है, तब गुजरात शहरी आजीविका मिशन की ओर से विभिन्न तरह की इवेंट आयोजित करवाई जा रही है। उसी के तहत राज्य की नगर पालिका और महानगर पालिकाओं में कार्यक्रम आयोजित हो रहे हैं। तब डभोई को प्लास्टिक फ्री और क्लीन सिटी बनाने के उद्देश्य के साथ डभोई नगर के सखी मंडल की बहनें यानी कि एसएचजी की बहनों की मार्च का आयोजन हुआ था। तब आपको बता दें कि इस दौरान लोगों की ओर से आरआरआर सेंटर पर उनके ना इस्तेमाल में आने वाली चीज़ों को जमा करवाया गया था, जो लोगों को निःशुल्क वितरित भी की गई थी। तो वहीं इस कार्यक्रम में नगर पालिका के प्रमुख बीरेन शाह, कारोबारी चेयरमैन तेजल सोनी, उप प्रमुख मनोज पटेल, चीफ अफसर जयकिशन तड़वी, नगर पालिका के मैनेजर महेश परमार, अर्चनाबेन परमार और साथ ही नगर पालिका के कर्मचारी बड़ी तादाद में जुड़े थे। गुजरात सरकार द्वारा शहरी विकास वर्षની ઉજવણી નિમિત્તે આજે સખી મંડળની બહેનો દ્વારા માર્ચનું આયોજન ટાવરથી ડભોઈ સરદારબાગ સુધી કરવામાં આવેલું અને સરદારબાગ ખાતે આવેલું નગરપાલિકાનું આરઆરઆર સેન્ટર વિશેની પણ આ સખી મંડળની બહેનોને સમજૂતી આપી છે। આજના આ કાર્યક્રમમાં ડભોઈ નગરપાલિકાના કર્મચારીઓ દ્વારા અને સખી મંડળની બહેનો દ્વારા નગરજનોને પ્લાસ્ટિક મુક્ત ભારતની રચના કરવા અર્થે પ્લાસ્ટિકનો ખૂબ ઓછો ઉપયોગ, મહત્તમ ઉપયોગ જે લોકો કરી રહ્યા છે એને બિલકુલ ઘટાડો કરે, અંશતઃ બંધ કરે અને એકંદરે જીવનમાંથી પ્લાસ્ટિકને જાકારો આપે એ રીતના ઉદ્દેશ્ય સાથે આજની આ એસએચજી બહેનોની માર્ચ યોજી હતી। સાથે સાથે આરઆરઆર સેન્ટર જે સરકારશ્રીનો કોન્સેપ્ટ છે એને આગળ ધપાવતા લોકો પોતાની નકામી વસ્તુ જે કચરામાં ફેંકે છે પણ એ અન્ય વ્યક્તિને ઉપયોગમાં આવી શકે એવી હોય તો આરઆરઆર સેન્ટર પર જમા કરાવે, જેનાથી ગરીબ વર્ગના લોકો આ ચીજવસ્તુનો પુનઃ ઉપયોગ કરે અને દેશમાંથી જે ખૂબ મોટી માત્રામાં કચરો થઈ રહ્યો છે એ કચરા ન વધે અને વસ્તુઓ વધુમાં વધુ મહત્તમ ઉપયોગમાં આવી શકે એવી હોય તો ઉપયોગમાં આવે એ પ્રમાણેનું આજના કાર્યક્રમમાં ડભોઈ નગરપાલિકા દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।